શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં કારતક માસના વદ પક્ષની એકાદશી કે જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે તે વિશેની વાત અને તેનું મહાત્મ્ય જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. બોલો શ્રી મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણની જય. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, યુગો પહેલા સતયુગમાં મરુ નામનો એક વિકરાળ અને મહાપાપી રાક્ષસ થયો હતો. તેણે વાયુ, અગ્નિ, બ્રહ્મા, ઇન્દ્ર અને સૂર્ય સહિત બધા દેવોને જીતી લીધા હતા. એટલે ઇન્દ્ર ભગવાન ભોળાશંકર પાસે ગયા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી કહ્યું કે હે શંકર, સ્વર્ગમાંથી અમે સ્થાનભ્રષ્ટ થઈ ગયા છીએ અને પૃથ્વી ઉપર નિરાધાર થઈ ભટકીએ છીએ, તો કૃપા કરી આપ અમને બતાવો અમારે શું કરવું. ત્યારે મહાદેવજીએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુ પાસે જઈને વિષ્ણુ ભગવાનની વિનંતી કરવા કહ્યું. ઇન્દ્ર આદિ દેવતાઓ જ્યાં શેષ નારાયણ ભગવાન વિષ્ણુ શેષની પથારીમાં ક્ષીરસાગરમાં પોઢ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી પોતાની આપત્તિઓ જણાવી અને મરુ રાક્ષસનો નાશ કરવાની શક્તિ અને સર્વ દેવતાઓને તેની ગુલામીમાંથી છોડાવી વિજય અપાવવા વિનંતી કરી. સર્વે દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને એ મરુ દૈત્યનો ઇન્દ્ર પાસે પરિચય પૂછ્યો. ઇન્દ્રએ કહ્યું, હે ગરુડેશ્વર, તે રાક્ષસ બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંદ નામના વિખ્યાત મહાપાપી રાક્ષસનો પુત્ર મરુ દેવલોકમાં ઉત્પાત મચાવે છે. તેણે પોતાના બાહુબળ અને તપથી મળેલી સિદ્ધિઓના બળથી ત્રણેય લોકને કબજે કર્યા છે. આથી અમો દેવોને તેના બંદીવાન સેવકો બની રહેવું પડ્યું છે. ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, તમે ચિંતાથી મુક્ત થાઓ. હવે તમારું દુઃખ દૂર થશે. માટે તમે બધા દેવતાઓ મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો. આમ કહી બધા દેવતાઓની સાથે આગેવાની લઈને વિષ્ણુ ભગવાન ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા. ત્યારે રાક્ષસ રાજ મરુ બીજા રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો. સામેથી આવતા દેવોને જોતા જ તેણે રાક્ષસોને પડતા મૂક્યા અને વિવિધ પ્રકારના આયુધો શસ્ત્રો લઈને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો. પરંતુ દેવતાઓ યુદ્ધમાં ટકી શક્યા નહીં અને ભયંકર ત્રાસ પોકારી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. ત્યારે વિષ્ણુ ભગવાન તેની પાસે યુદ્ધ કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું છે. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને ચક્રએ હજારો રાક્ષસોને કચ્ચર ગાણ વાળી નાખ્યો. ભગવાન વિષ્ણુ સ્વયં પોતાની ગદા સાથે મરુ સાથે યુદ્ધમાં ઉતર્યા, પરંતુ મરુ કેમ કરી મરતો નથી. તેના તપના તેજ અને સિદ્ધિઓના બળે કરીને બધા શસ્ત્રો નકામા થઈ જતા હતા અને કેમ કરીને મરુ રાક્ષસ જીતાતો નથી. અંતે થાકીને વિષ્ણુ ભગવાન થોડા આરામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં 48 ગાઉ લાંબી એક જ દ્વારવાળી હેમભદ્રા નામની ગુફામાં શયન માટે ભગવાને પ્રવેશ કર્યો. હે અર્જુન, પછી હું ગુફામાં જઈ સૂઈ ગયો. તે રાક્ષસ પણ મારી પાછળ પાછળ આવ્યો અને મને સૂતેલો જોઈને મારવા માટે આગળ વધ્યો. મરુ રાક્ષસને થયું કે આજે મારા ઊંઘતા શત્રુને ઊંઘતા જ દબાવી મારી નાખું અને કાયમને માટે નિશ્ચિત થઈ જાઉં. અને આ જ વખતે મારા શરીરમાંથી એક સુંદરના કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાર પછી તેણે દિવ્ય શસ્ત્રોને ધારણ કરી મરુ રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું. પેલા રાક્ષસને વિચાર થયો કે આવી બળવાન કન્યાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે. પછી તો ઘણા લાંબા સમય સુધી રાક્ષસ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે પેલી કન્યાએ એકદમ ક્રોધમાં આવીને પેલા રાક્ષસના આયુધોના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેના રથને ભાંગી નાખ્યો અને રાક્ષસને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધો. પરંતુ આ તો રાક્ષસ! થોડી વારમાં જ તે રાક્ષસ ઊભો થયો અને કન્યાને મારવા માટે સામે દોડ્યો. પણ ભગવાનની પ્રેરણાથી પેલી કન્યાએ તક મળતા તેનો શિરેચ્છેદ કરી નાખ્યો. મરુ રાક્ષસને મરેલો જોઈ તેની સાથેના દૈત્યો બીના માર્યા ત્યાંથી નાઠા અને પાતાળ લોકમાં જઈને ભરાયા. એટલામાં વિષ્ણુ ભગવાનની આંખ ઉઘડીને જોયું
તો કોઈ કન્યા પોતાની સામે 2 હાથ જોડીને નમ્ર ભાવે ઊભી છે અને તેની પાછળ પેલો મહાભયાનક રાક્ષસ મરેલો પડ્યો છે. આથી નવાઈ પામતા વિષ્ણુ ભગવાને પેલી કન્યાને પૂછ્યું, મારા સૂઈ ગયા બાદ આ દૈત્યનો વધ કોણે કર્યો છે? પેલી કન્યાએ કહ્યું, ભગવાન, આપ જ્યારે સૂતેલા હતા ત્યારે પેલો રાક્ષસ આપને સૂતેલા જ મારી નાખવા આવ્યો, એટલે હું તુરત જ આપના અંશરૂપે પ્રગટ થઈને તે અધર્મ અને દુષ્ટ રાક્ષસનો વધ કરી નાખ્યો છે. આ કન્યાની આવી વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તું કોઈક વરદાન માંગ. ત્યારે પેલી કન્યાએ કહ્યું, હે પ્રભુ, આપ જો પ્રસન્ન થયા હોય તો આજે કાર્તિક વદ પક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈ છું, તો આપ એવું વરદાન આપો કે જે કોઈ નર નારી કાર્તિક વદ પક્ષની એકાદશીએ ઉપવાસ કરશે તેને મહાપાતકમાંથી હું મુક્ત કરું. આજની એકાદશીના દિવસે એક ટાણું કરી એક વખત ભોજન કરશે તેને અડધા ફળની પ્રાપ્તિ થાય. વળી તે ભાવિક જીતેન્દ્ર બને, શ્રદ્ધા અને ભક્તિભાવથી આપનું પૂજન કરીને મારું આ વ્રત કરે તેને દુર્લભ એવું વૈષ્ણવ સ્થાન પ્રાપ્ત થાય અને ઘણા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે. વળી જે આ એકાદશીનું વ્રત કરે તેના બધા પાપો નાશ પામે અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય. જે ભાવિક આ ઉત્પત્તિ એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ભોજન કરશે તેને પણ અડધા ફળની પ્રાપ્તિ થાય. તથાસ્તુ. ભગવાને કહ્યું, તે જે માગ્યું છે તે તારા સ્વાર્થ માટે નથી માગ્યું, પરંતુ પરમાર્થ કાજે લોક કલ્યાણ અર્થે તે પવિત્ર ભાવનાથી વરદાન માગ્યું છે, માટે તે જ પ્રમાણે થાવ. આ ત્રિલોકમાં મારા ભક્તો છે, ભાવિકો છે અને મારી પૂજા કરે છે. તે આજથી તારા ભક્તો થશે, તારી પૂજા કરશે અને આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે. જે કોઈ ભાવિક વ્રત કરનાર ઉપવાસી ઉત્પત્તિ એકાદશીની કથા કારતક માસમાં વદમાં આવતી 11ને દિવસે વ્રત કરી ઉપવાસ કરીને કથા સાંભળશે, દિવસે સાંભળે કે રાત્રે જાગરણ કરતા સાંભળશે, તો તે કરોડો વર્ષો સુધી વિષ્ણુલોકમાં વાસ કરવાને અધિકારી થશે. જય શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય.